જો નવા વર્ષમાં તમે પહેલા દિવસે ભાઈ તમારા કુળના દેવતાનો હોય ભાઈ, ખાલી આપણું ઘરમાં મધ બનાવેલું હોય ભાઈ, કે નાનું અમથું મંદિર બનાવ્યું હોય ભાઈ, એની અંદર એક દીવો કરવાનો હોય ભાઈ, એક દીવો કરવાનો અને એક પનિયારા ઉપર ભાઈ આપણા પૂર્વજોનો દીવો કરવાનો, અથવા કોઈ જોગણી માતા હોય આપણી તો આપણને ખબર ના હોય ભાઈ તો આપણે પનિયારે દીવો કરીએ ભાઈ. પણ ભાઈ પહેલા દિવસે ભાઈ નવા વર્ષ શરૂ થાય ભાઈ, અને ભાઈ સવારે ભાઈ 8 વાગ્યાથી કે બપોરે 2 વાગ્યા સુધી ભાઈ, અને 2 વાગ્યા પછી ભાઈ 4 વાગ્યાથી કે રાત્રે 7 વાગ્યા સુધી ભાઈ આ કરી શકાય ભાઈ આપણાથી. હા મહાદેવ. ખાલી એક દીવો કરવાનો નહીં, અને ભાઈ એક સોપારી હોય, સોપારી લેવાની, 2 કમર કાકડી લેવાની અને 1 રૂપિયાનો સિક્કો લેવાનો, અને પાનને મૂકવાનું, પાનને મૂકી અને આજુબાજુ કમર કાકડી મૂકવાની, અને કમર કાકડી આજુબાજુ અને સિક્કાની ઉપર એક સોપારી મૂકવાની, અને 3 ચાંદલા કરવાના. એટલે વચ્ચે ગણેશજીનું સ્થાપન થઈ જાય આપણા ઘરમાં, આજુબાજુ રિદ્ધિ સિદ્ધિનું સ્થાપન થઈ જાય, અને સાથે એમના આખા દેવી દેવતાનું બધાનું સ્થાપન થઈ જાય. આપણે જે પાન મૂકીએ એની અંદર આખા બ્રહ્માંડના દેવી દેવતા આવી જાય. એટલે જેમ કે આપણે કોઈ પણ પૂજા હોય તો આપણે પહેલા 5 સોપારીનો રૂપિયો મૂકતા હોય, પણ આજુબાજુ કમર કાકડી ના મૂકીએ તો એ કાર્ય અધૂરું રહેવાય. કેમ કે ગણેશજી આવે તો એમના સાથે રિદ્ધિ સિદ્ધિ પણ આવે. એટલે આપણે ત્યાં ગણેશજીને બોલાવે તો સાથે રિદ્ધિ સિદ્ધિ આવતા જ નહીં તો આપણું કાર્ય અધૂરું કહેવાય. એટલે આપણે કોઈ પણ કાર્ય કરતા હોય ને આપણા ઘરમાં નાનું તો નાનું હોય તો પણ આપણે એક પાન લેવાનું, એની ઉપર સોપારી મૂકવાની અને રૂપિયો લેવાનો, એ 3 મૂકવાનું અને આજુબાજુ કમર કાકડી. એટલે ગણેશજીએ આખું ઘર આવી જાય અને આખું બ્રહ્માંડનું દેવી દેવતા પણ આવી જાય. હા મહાદેવ.